આપણા ભારતીય ચૂંટણી પંચ દ્વારા SIR પ્રક્રિયા ચાલુ થયેલી છે। એમાં આપણા વિસ્તારમાં BLO દ્વારા આવો ફોર્મ આપવામાં આવે છે। આમાં સામાન્ય માહિતી ભરવાની છે। આપણે એમાં જન્મ તારીખ, આધાર નંબર અને મોબાઈલ નંબર, ત્યાર પછી આપણા માતા પિતાના નામ અને એમનું વોટિંગ કાર્ડ નંબર લખવાનું છે। ત્યાર પછી મિત્રો છેલ્લા SIRમાં જો નોંધણી થયેલી હોય તો એ માહિતી ભરવાની છે। અને આ એક સામાન્ય ફોર્મ છે। આ ફોર્મમાં તમારે પુરાવા રૂપી એક આધાર કાર્ડ, એમાં આધાર પુરાવો મૂકવાનો છે, ફોટો લગાડીને સિગ્નેચર કરવાની છે અને આપણા BLO પાસે જમા કરવાનો છે। જમા કર્યા પછી BLO દ્વારા કોઈ પણ પ્રકારનો OTP માંગવામાં આવતો નથી અને કોઈ બી તમને ફોન આવતો હશે તો કૃપા કરીને તમે OTP ના આપતા। તમારી સાથે આર્થિક નુકસાન થઈ શકે છે અને આ SIR પ્રક્રિયા થાય છે ખૂબ જ આવશ્યક છે ને એના માટે કે આપણા ભારતમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં વધારે વોટિંગ કાર્ડ બનેલા છે। વધારે એટલે એક કરતાં વધારે બે વોટિંગ કાર્ડ હોય, ગામનું બી હોય છે, શહેરનું બી હોય છે। એટલે આપણે ગામડે અથવા શહેરમાં એક જ જગ્યા પર SIR પ્રક્રિયા કરવાની છે। ત્યાર પછી મિત્રો આ જો પલાયન થાય છે, આપણા ભારતથી બાંગ્લાદેશમાં પલાયન થાય છે, એનું આ કારણ આ જ છે। તમે ન્યૂઝમાં જોઈ રહ્યા છો, હે ને? તો કૃપા કરીને બધાને નમ્ર વિનંતી છે, તમે બધા આ ફોર્મ ભરજો। અને યુવા, ખાસ કરીને યુવા જે ભણેલા છે એ લોકોને મારી વિનંતી છે, આપણા આજુબાજુમાં જે લોકોને આ ફોર્મ ભરતા નહીં આવે એ ફોર્મ આપણે ભરી આપવાનો છે અને BLO સુધી પહોંચવાનો છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।